પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। અહીંયા આપણે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ શોધવાનો છે અને એના જવાબની ચકાસણી કરવાની છે। નંબર 1 3x = 2x + 18। અહીંયા બંને બાજુ ચલ છે। આ 2x વાળાને હું આગળ લઈ જઈશ એટલે ધનના ઋણ થઈ જશે। 3x - 2x = 18। 3x માંથી 2x જાય એટલે કેટલા વધ્યા તો x = 18। અહીંયા જવાબ આવી ગયો છે x = 18। ચકાસણી અને આપણે અહીંયા ચકાસવું કીધેલું છે। ચકાસણી કરીશું ડાબી બાજુ બરાબર 3x એટલે કે 3 અને x નો ગુણાકાર છે તો 18 તરી 54। 3 અને x નો ગુણાકાર છે એટલે 18 તરી 54। એ જ રીતે જમણી બાજુ બરાબર 2x + 18। જમણી બાજુ બરાબર 2x + 18 એટલે 2 કૌંસમાં અહીંયા 2 અને x ની વચ્ચે ગુણાકાર છે એટલે 2 × 18 + 18। 18 દુ 36, 36 + 18 એટલે કે 54। જમણી બાજુ પણ 54 આવી। અહીંયા જોઈશું ડાબી બાજુ 54 છે, જમણી બાજુ 54 છે, માટે ડાબા બરાબર જબા। અહીંયા ચકાસણી થઈ ગઈ। સમીકરણ નંબર 1નો એટલે કે પહેલા પ્રશ્નનો ઉકેલ શોધ્યો અને એની ચકાસણી કરી। એ જ રીતે હવે બીજા પ્રશ્નની વાત છે। 5t - 3 = 3t - 5। પ્રશ્ન નંબર 2 5t - 3 = 3t - 5। અહીંયા પણ બંને બાજુ ચલ છે। જુઓ t 5t એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ પણ t છે। હવે આપણે જે પ્રમાણે કીધું ચલને એક બાજુ લઈ જવાના એટલે અહીંયા 3t વાળું આ બાજુ લઈ જઈશું, ધન હતું એટલે એ ઋણ બની જાય છે। એ જ સમયે 3ને હું અહીંથી આ બાજુ લઈ જઉં છું, જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ એટલે -3 હતા અહીંયા પ્લસ થઈ જશે। અહીંયા ખાસ ધ્યાન આપીશું 5t માંથી 3t જાય એટલે 2t વધશે। -5 + 3 -5 + 3 એટલે એક ઋણ એક ધન બાદ બાકી થઈને -2 જવાબ આવ્યો। અહીંયા 2 ગુણકમાંથી અહીંયા ભાગાકારમાં આવશે 2 × 2 2 × 2 એટલે -1 જવાબ આવશે। એટલે કે t ચલ t છે એનો ઉકેલ આપણને -1 મળ્યો। હવે એની આપણે ચકાસણી કરીશું। ડાબી બાજુ આપણું 5t - 3 એટલે કે 5t - 3 એટલે tની જગ્યાએ -1 લખીશું એટલે 5 અને -1 નો ગુણાકાર 5 × 5 પણ ઋણ 5 થાય, એક ઋણ હોવાથી અહીંયા બંને ઋણ હોવાથી -5 અને -3 ઋણનો સરવાળો એટલે -8 જવાબ આવ્યો ડાબી બાજુનો, જે આપણા સમીકરણની ડાબી બાજુથી। હવે સમીકરણની જમણી બાજુ 3t - 5 જે અહીંયા લખીશું। જમણી બાજુ બરાબર 3t - 5 3 કૌંસમાં ઋણ 1 - 5 3 × 3 -3 આ -5 જવાબ આવ્યો -8। જમણી બાજુનો જવાબ પણ -8 આવ્યો, અહીંયા ડાબી બાજુનો જવાબ -8 આવ્યો। બંને જવાબ સરખા એટલે માટે ડાબા બરાબર જબા, જે આપણે ચકાસણી કરી।